નમસ્કાર દોસ્તો, જીવન જીવવાની સાચી રીત શીખવા માંગતા હોય તો આ વિડીયોને પૂરો જોજો, પૂરો સાંભળજો અને આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। 15મા અધ્યાયનો સારાંશ। સંસાર રૂપ વૃક્ષનું આદિ પુરુષ પરમાત્મા રૂપ મૂળ ઉચ્ચે છે, તેની બ્રહ્મા રૂપ સ્થાવત જગમ સૃષ્ટિ રૂપ શાખાઓ નીચેની બાજુએ વિસ્તરેલી છે। આ સંસાર વૃક્ષનું કોઈ ચોક્કસ પ્રકારનું સ્થિર રૂપ જોવા મળતું નથી। આ સંસારનો સવાંશ અંત થતો જણાતો નથી, તેમજ સંપૂર્ણ રૂપે તેની ઉત્પત્તિ સ્થિતિ પણ જોઈ શકાતી નથી, માટે તેને અશ્વત્ય રૂપે અવિનાશી કહેલો છે। આ સંસારમાં પાછા આવવું ન પડે તે માટે આ વૃક્ષને વૈરાગ્ય રૂપી મજબૂત શસ્ત્રથી કાપી નાખવું જોઈએ। આ લોકમાં સર, નાશવત અને અક્ષર અવિનાશી એમ બે પ્રકારના પુરુષો આત્મા છે। તેમાં સર્વ ભૂત માત્રમાં શરીર નાશવત છે અને તેમનામાં રહેલો જીવાત્મા અવિનાશી કહેવાય છે। પરંતુ આ સરથી પણ અને અક્ષરથી ઉત્તમ જે પુરુષ છે તે પરમાત્મા છે। પરમાત્મા ત્રણેય લોકમાં પ્રવેશ કરીને સર્વનું ધારણ પોષણ કરે છે। એ પરમાત્મા હું હોય લોકમાં અને વેદના પુરુષોત્તમ નામે પ્રસિદ્ધ છે। જે મનુષ્ય મોહરિત થઈને મને પુરુષોત્તમ તરીકે જાણે છે તે સર્વજ્ઞ હોય, સર્વ પ્રકારે મારી ભક્તિમાં પોરવાઈ મને ભજી પોતાનું જીવન સફળ બનાવે। પંદરમા અધ્યાયનો પ્રારંભ। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જેનું આદિ પુરુષ પરમાત્મા રૂપ મૂળ ઉચ્ચે છે ને બ્રહ્માથી લઈને સ્થારત જગમ સૃષ્ટિરૂપ જેની શાખાઓ નીચેની બાજુએ વિસ્તરેલી છે, છંદો જેના પાંદડા છે, એવા આ સંસારને અસ્વરૂપ કહેલો છે। તેને જે આ પ્રમાણે જાણે છે તે વેદને જાણનારો છે। એ સંસાર રૂપ વૃક્ષની ત્રણ ગુણોથી વૃદ્ધિ પામેલી તથા વિષય ભોગરૂપ કૃપણોવાળી શાખાઓ દેવો, મનુષ્ય અને પશુ પક્ષીઓ રૂપે ઊંચે થતા નીચે ફેલાયેલી છે। વિષયોની ઈચ્છારૂપ કર્મ અનુસાર બાંધવાવાળા એના મૂળ અહંતા, મમતા અને તૃષ્ણા રૂપે નીચે મનુષ્ય લોકમાં ફેલાયેલા છે। આ સંસાર વૃક્ષ પ્રતિક્ષણ વિનાશી હોવાથી એનું કોઈ ચોક્કસ પ્રકારનું સ્થિર રૂપ જણાતું નથી। આ સંસારનો સવાંશ અંત થતો પણ જણાતો નથી, તેમજ સંપૂર્ણ રૂપે તેની ઉત્પત્તિ અને સ્થિતિ પણ જોઈ શકાતી નથી। એવા આ દંડ અનંત મૂળવાળાને આ નક્ષસ સંસાર વૃક્ષને વૈરાગ્ય રૂપ, અનાસક્તિ રૂપ મજબૂત શસ્ત્રથી આપણી અંદરથી કાપી નાખવું, એટલે કે સંસારની વાસનાઓથી મુક્ત થવું જોઈએ। તે પછી એવું પરમપદ શોધવું જોઈએ કે જ્યાં ગયેલા જીવો જન્મ મરણ રૂપા સંસારમાં ફરીથી પાછા આવતા નથી। તે પરમપદ પ્રાપ્ત કરવા માટે તેને આદિ પુરુષ પરમાત્માના શરણે જવું જોઈએ કે જેનાથી અનાદિ સંસારની પ્રવૃત્તિ વિસ્તરેલી છે। જે મનુષ્ય માન અને મોહથી મુક્ત થઈ ગયા છે, જેમના આસક્તિમાંથી થતા દોષોને જીત્યા છે, જેઓ કામનાઓ છોડીને નિત્ય આત્મ સ્વરૂપમાં ચિંતનમાં મગ્ન રહે છે, જેઓ સુખ દુઃખ વગેરે દર્દોથી મુક્ત થઈ ગયા છે, તેવા મોહરિત જ્ઞાનીજનોને તે અવિનાશી પરમપદને પામે છે। તે પરમપદને ન સૂર્ય, ન ચંદ્ર કે ન અગ્નિ પ્રકાશિત કરી શકે છે। જે પદને પામીને મુમુક્ષુઓ મોક્ષની ઈચ્છાવાળા આ સંસારમાં પાછા આવતા નથી, તે જ મારું પરમધામ છે। આ જીવલોકમાં જીવ બનેલો આત્મા મારો જ સનાતન અંશ છે। તે પ્રકૃતિમાં રહેલી 5 ઇન્દ્રિયો અને મનને પોતાના તરફ આકર્ષે છે। એ જીવ જ્યારે એક શરીર છોડીને બીજા શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે વાયુ જેમ ગંધના સ્થાનેથી ગંધને લઈ જાય છે, તેમ શરીર વગેરેનો સ્વામી બનેલો જીવ છોડેલા શરીરની વાસનાઓ અને મન સહિત ઇન્દ્રિયોને લઈને બીજા શરીરમાં જાય છે ને ત્યાં કાન, આંખ, સ્પર્શેન્દ્રિય, ત્વચા, જીભ અને નાક તથા મનને ધારણ કરી આ જીવાત્મા વિષયોને સેવે છે। 3 ગુણોની સાથે જોડાયેલો આ જીવાત્મા કેવી રીતે શરીરને અને વિષયોને છોડે છે તેમજ ફરીથી ભોગવે છે તેની આ ક્રિયાઓને અજ્ઞાજનીઓ જોઈ શકતા નથી।
પણ જ્ઞાની દ્રષ્ટિવાળા વિવેકીઓ જોઈ શકે છે. વળી યત્ન કરનાર યોગીઓ પણ પોતાના શરીરમાં રહેલા ઈશ્વરી યશને જોઈ શકે છે, પરંતુ અશુદ્ધ અંતકળવાળા અજ્ઞાનીઓ યત્ન કરવા છતાં પણ આને જોઈ શકતા નથી. સૂર્યમાં રહેલું જે તેજ સમગ્ર જગતને પ્રકાશિત કરે છે, જે તેજ સમુદ્રમાં તથા અગ્નિમાં રહેલું છે, તેને તું મારું જ જાણ. હું જ પૃથ્વીમાં પ્રવેશ કરીને મારી શક્તિ વડે સર્વ પ્રાણીઓને ધારણ કરું છું, તથા હું જ રસમય ચંદ્રમાં થઈને સર્વ વનસ્પતિઓનું પોષણ કરું છું. હું જ જઠરાગીન થઈ સર્વ પ્રાણીઓને શરીરમાં રહીને પ્રાણને અપનાવાયું મુક્ત થઈને 4 પ્રકારના ચાવવાળા, પીવાવાળા, ચાટવાવાળા અને ચૂસવાવાળા અન્ન પચાવું છું. હું સર્વના હૃદયમાં અંત્યામી રૂપે રહેલો છું. મારાથી સ્મૃતિ, જ્ઞાન અને તેનો અભાવ, વિસ્મરણ તથા અજ્ઞાન થાય છે. સર્વ વેદો વડે જાણવા યોગ્ય હું જ છું, તથા વેદશાસ્ત્રનો કર્તા અને વેદોને જાણનારો પણ હું જ છું. આ લોકમાં સર નાશવત અને અક્ષર અવિનાશી એમ 2 પ્રકારના પુરુષો છે. તેમાં સર્વભૂતો તો નાશવત પુરુષ છે, તેમનામાં જે અંત્યામી કુટસ્થ પુરુષ રહેલો છે તે અક્ષર અવિનાશી કહેવાય છે. પરંતુ આ સર અને અક્ષર બંનેથી ઉત્પન્ન ઉત્તમ પુરુષ તો બીજા જ છે, તે પરમાત્મા કહેવાય છે. તે અવિનાશી ઈશ્વર ત્રણેય લોકમાં પ્રવેશ કરીને સર્વનું ધારણ પોષણ કરે છે. હું આ સરથી પણ છું અને અક્ષરથી ઉત્તમ છું, એટલા માટે હું લોકમાં અને વેદોમાં પુરુષોત્તમ નામે પ્રસિદ્ધ છું. આ જ રીતે જે મનુષ્ય મોહિત થઈને મને પુરુષોત્તમ સ્વરૂપે જાણે છે, તે સર્વજ્ઞ હોઈ સર્વ પ્રકારે મારી ભક્તિમાં પોરવાઈને મને ભજે છે. હે અર્જુન, આ પ્રમાણે આત્યંતરૂપ અધ્યાત્મ શાસ્ત્ર મેં તને કહ્યું. આને જાણીને મનુષ્ય બુદ્ધિમાન અને કૃતાર્થ થઈ જાય છે. આમ 15મો અધ્યાય પૂર્ણ થાય છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.